Maharaj also explained to how the universe is created, right? So when the Purush, Bhagwan પ્રેરણા કરે કોને? પુરુષને. પુરુષ ઇઝ અ મુક્ત અક્ષરધામ. એને પ્રેરણા કરે એટલે પ્રકૃતિને, પુરુષ પ્રકૃતિને પ્રેરણા કરે એટલે બેનું સંલગ્ન થાય એટલે એમાંથી મહત્ત્વ રહે. અને મહત્ત્વ એ 24 તત્વો, એલિમેન્ટ્સ આર રિમેઇન ધેર ઇન ધ ડોર્મન્ટ ફોર્મ. ઇટ્સ કોલ્ડ ગોલ્ડન એમ્બ્રિયો. એમાંથી પછી અહંકાર થાય, અહંકારમાંથી તમોગુણ, રજોગુણ, સત્વગુણ એ બધા ગુણ પેદા થાય. એમાંથી પછી જુદા જુદા દેવતાઓ પેદા થાય, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, નવ. અને એમાંથી પછી આ બધી આપણી ડિફરન્ટ પ્રજાતિ, મનુષ્ય, પક્ષીઓ એ બધું એમાંથી પેદા થાય છે એવું મહારાજે કીધું. અને એ દરેકમાં પેશ રહેલું છે. એટલે આ રીતે મહારાજે ટૂંકમાં વાત કરી. સો મેઇન વસ્તુ ઇઝ ધ ચિત્ત વૃત્તિ નિરોધ. That's what Yoga Sutra is saying. So chit vritti nirodha. So control your chit, consciousness. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. સો મન કંટ્રોલ થાય કેનાથી થાય? તો કે તમારે ડાયટ સારો કરવો પડે, સાત્વિક આહાર કરવો પડે. અને સાત્વિક આહારથી મન શુદ્ધ થાય. પછી સ્વાધ્યાય કરવાથી મન શુદ્ધ થાય. ભગવાનના ભક્તોનો હોય કે કીર્તનો ગાવાથી એનાથી પણ મન શુદ્ધ થાય. અને મન કંટ્રોલ થાય એટલે શું થાય? બુદ્ધિ નિર્મળ થાય. અને બુદ્ધિ નિર્મળ થાય એટલે ચિત્તનો કંટ્રોલ થાય. અને ચિત્તનો કંટ્રોલ થાય એટલે અહંકાર નાશ પામે. અહંકાર નાશ પામે એટલે રજોગુણ, તમોગુણ, સત્વગુણ નાશ પામે. એ નાશ પામે એટલે ડિરેક્ટ ચિદાકાશ, આપણા હૃદયમાં રહેલા ભગવાન આત્મા, એનામાં ચિદાકાશ પેદા થાય. જે સુપર ચિદાકાશ છે, સુપર પાવર છે, કોન્શિયસનેસ, એ આપણે એક થઈ જાય એટલે આપણો સમાધિ થઈ જાય. એ સમાધિ બે પ્રકારની, નિર્વિકલ્પ સમાધિ અને સવિકલ્પ સમાધિ. સવિકલ્પ સમાધિ હોય તો પાંચ આવી જાય, એટલે વાસના હોય એટલે. અને નિર્વિકલ્પ સમાધિમાં he can control, he can come and go whatever he wants to do because he has a spiritual super power of the mystic power. એટલે આ રીતે મહારાજે બહુ મજાની વાત કરી આ વચનામતમાં. આ વચનામત તો લૌકિક છે. આ વચનામત તો આપણને વેદો, ઉપનિષદો એનું જ્ઞાન શોર્ટમાં ગુજરાતીમાં આપી દીધું મહારાજે. એટલે આ રીતે સરસ. અંકિતે પણ અંગ્રેજીમાં થોડું સમજાવ્યું સારી રીતે, એ વાંચીને આવે છે. ધેટ્સ વેરી ગુડ. બીજું આપણે કુંદનબેન પ્રવીણભાઈ હિરપરા, જે સુધીર કુમાર હિરપરાના મધર ડલાસમાં અક્ષરવાસી થયા છે ઓન June 6, 2024. સો મહારાજ એના આત્માને શાંતિ આપે અને અક્ષરધામનું સુખ આપે. અને એ માટે આપણે ધૂન કરીશું થોડો મિનિટ. બીજું ગઈકાલે શુક્રવારે ધૂન હતી હંસાબેન એન્ડ નરેન્દ્રભાઈ ઝારેચાને ઘેર. તો ત્યાં પણ ઘણા ભક્તો, લેડીઝ ભક્તો આવેલા, તો ઘણા પુરુષ ભક્તો પણ ગયેલા એવું લાગ્યું. અને સો ધેટ્સ વેરી ગુડ initiation. Thank you for your initiative the Dhun aspiration to everyone, because it's very hard to get collection, right? But Vimla Ben ne બધા હંમેશા હાજર રહે છે. ઉમાબેનનું નામ મને હંમેશા એમ જ થાય. ઉમાબેન પણ હોય છે બધા. વિમલાબેન, ઉમાબેન એ તો હોય જ છે. તમે બે તો મા દીકરી. So I did a very good job for them. So now we'll do Dhun for 5 minutes.